ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું છે। વડોદરાને પૂરના પ્રકોપથી બચાવવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ નદીને ઊંડી તેમજ પહોળી કરવામાં આવી રહી છે। 45 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને આગામી 100 દિવસમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। અત્યાર સુધી નદીમાંથી 7.5 લાખથી વધારે ક્યુબિક માટી કાઢી લેવામાં આવી છે। ગૃહરાજ્ય પ્રધાને પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધા બાદ સમીક્ષા બેઠક કરી હતી। ઝડપી કામગીરી બદલ હર્ષ સંઘવીએ વડોદરા મહાનગરપાલિકાની ટીમને શુભેચ્છા પાઠવી। હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રોજેક્ટ આપણે વરસાદ પહેલા પૂર્ણ કરી દઈશું। પાલિકા પદાધિકારીઓ વચ્ચેના વિવાદ અંગે હર્ષ સંઘવીએ કહ્યું કે પાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને ટીમ વડોદરા તરીકે કામ કરી રહ્યા છે। ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદન પર તેમણે પ્રતિક્રિયા પણ આપી અને કહ્યું કે શહેરના હિત માટે દરેકે નાની ટીકા ટિપ્પણીઓથી બચી વિશ્વામિત્રી પ્રોજેક્ટનું સપનું સાકાર કરવું જોઈએ। સર્વપ્રથમ તો આ પ્રોજેક્ટ પૂરો થતાં જ જે કેરિંગ કેપેસિટી હોય એ પાણીની જે કેરિંગ કેપેસિટી છે એ ખૂબ મોટા પાયે વધશે અને બાકી ગયા વખતે જેટલું બોલ્યા અને જેટલા પ્રોજેક્ટો કહ્યા છે એ તમામ પ્રોજેક્ટોની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ પ્રોજેક્ટોની કામગીરી એ હિસ્ટોરિકલ સ્પીડમાં ચાલી રહી છે। જે મેં આજ સુધી કોઈ બી શહેરના વહીવટી તંત્રએ આટલી ઝડપથી કામગીરી કરી હોય એ સર્વપ્રથમ એ વડોદરા મહાનગરપાલિકા છે।